નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાનો વહીવટ ખાનગી પ્રોપર્ટી ધારકોને લાભ થાય અને અમુક ચોક્કસ લોકોને લાભ થાય એના માટે કરવામાં આવતો હોવાની ટકોર હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવી હતી અને કમિશનરને પણ માફીનામા સાથે હાજર રહેવા માટે માર્ચ મહિનામાં હુકમ કરવામાં આવ્યો હતો. હવે સુરત મહાનગરપાલિકામાં એક નવો વિવાદ શરૂ થયો છે. ઝાંપા બજાર દેવડીની આસપાસની 4 ગલીઓ બંધ કરી અને એમાં વાહન વ્યવહાર માટે એ તમામ જાહેર રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે અને દાવત ટ્રસ્ટની જમીન જે ગોપી તળાવ ખાતે આવેલી છે એના ઉપરથી બ્રિજ પસાર થઈ રહ્યો હોવાથી એની જગ્યાએ દાવત ટ્રસ્ટને આ જમીનો ફાળવી આપવી, આ ગલીઓ જાહેર રોડ ફાળવી આપવા એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ હાલમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને કોટ વિસ્તારના નાગરિકો કે જેમની જમીનો આ પ્રમાણે કોર્પોરેશને ટીપીના નામે કે અલગ અલગ પેલા માટે લઈ લીધી છે એને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે શું વિવાદ છે અને આના કારણે અસરગ્રસ્ત બનેલા લોકો જેમાં નીતિનભાઈ ભરૂચા અને એમનો પરિવાર છે, તો એના વિશે આપણી સાથે વાત કરવા માટે આજે નીતિનભાઈ ભરૂચા જોડાયા છે. નીતિનભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર જી નીતિનભાઈ, સમગ્ર મામલો શું છે અને આપ હવે આ મામલે શું કાર્યવાહી કરશો આગામી દિવસો? પહેલું તો હું હોટલાઇન ન્યૂઝનો ખાસ આભાર માનું છું. ખાસ કરીને બીપીએમસી એક્ટની જે જોગવાઈ છે તે મુજબ કોઈ પણ સંજોગોમાં જાહેર રસ્તો કોઈ પણ ખાનગી કે કોઈ પણ ટ્રસ્ટને આપી શકાય નહીં, કારણ કે જાહેર રસ્તો એટલે વાહન વ્યવહાર ખુલ્લો જ હોવો જોઈએ. આ રીતે જે ટ્રસ્ટે જે જમીનની માંગણી કરી અને જે બાર્ટર સિસ્ટમ કહેવાય, અસલ જે બાર્ટર સિસ્ટમ કે વિનિમય જે કહેવાય કે આ આપો ને તમે આ લેવો, બદલો લે, આ રીતે બદલો લેવો, તો આ જે સિસ્ટમ છે બાર્ટર સિસ્ટમ જો એ દાવત ટ્રસ્ટને લાગુ પડતી હોય તો અમારી પણ 2005માં જમીન કલમ 224 હેઠળ રસ્તો બનાવવા માટે કોર્પોરેશને સંપાદન કરી લીધેલી છે. આ અંગે અમે વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ રજૂઆત ધ્યાનમાં ન લેતા તેને તાત્કાલિક ધોરણે ઉપર પહેલાં અડધો રસ્તો બનાવ્યો, નાનો રસ્તો બનાવ્યો અને ત્યાર પછી આખો સમગ્ર મોટો રસ્તો બનાવી દેવામાં આવ્યો. અને આ અવર જવર માટે એટલી બધી મોટી ગલી કરી દીધી છે કે જ્યાં આટલી અમારી જે ખુદની જમીન જે છે એની અંદર જે કહેવાય ટીપીમાં જે એ લોકોએ માનો કે જાહેરાત આપી છે, દરખાસ્ત કરી છે, તે દરખાસ્તની અંદર જે એ લોકોએ નોંધ નંબર આપ્યો છે એ નોંધ નંબરની જગ્યાએ અમારી બીજી જમીન લઈ લીધી છે અને એ બીજી જમીન બળજબરીપૂર્વક લેવામાં આવી છે. ખાસ કરીને ત્યાંના જે બાકીના આજુબાજુના રહીશો છે તેના વોટ મેળવવા માટેની આ આખી એમની ચાલ છે. આ રીતે ખાનગી જગ્યા લઈ અને પોતાના લાભ માટે કરે અને ખાનગી જગ્યા લઈ તો લીધી અને બધું આટલા વર્ષો જૂની જગ્યા છે, અમે બાપ દાદાની જગ્યા છે, એ જગ્યા પર કોઈ પણ જાતનો અવેજ કે કોઈ પણ આપ્યા વિના ડાયરેક્ટ આ રીતે સંપાદન કરી દેવું એ ખૂબ ગેરકાયદેસર છે. આ રીતે સમય જેમ બલવાન છે, આ કોઈ કાયમી રહેતું નથી. આજે અમે જગ્યા માંગી છે, કાલે જે લોકો અસરગ્રસ્ત છે એ લોકો પણ બધા જ જગ્યા માંગશે. તમે જે રીતે દાવત ટ્રસ્ટને જમીન આપી છે, બાર્ટર સિસ્ટમ અપનાવી છે, તે રીતે હવે સમગ્ર સુરત શહેરની અંદર જેની જમીન ગઈ છે એ બધા તમામે માંગવી જ જોઈએ, કારણ કે જો એ દાવત ટ્રસ્ટને આ જગ્યા આપી શકાતી હોય, જાહેર રસ્તો તે પણ જાહેર રસ્તો જો આપી શકાય તો અમે તો જમીન માંગીએ છીએ, અમે જાહેર રસ્તો નથી માંગતા. એટલે એના બદલામાં અમને જમીન ફાળવવામાં આવે. અમારી માલિકીની જે જગ્યા છે તે પણ કરોડોની રૂપિયાની જગ્યા છે ને આગળનો ફ્રન્ટ સાઈડ કહેવાય જે અમારી મિલકત છે તેનો. આ રીતે ગેરકાયદેસર રીતે અને જો કમી જે ચલવી રહ્યું છે અને ખાનગી પેઢીની જેમ આ લોકો શાસકો વહીવટ કરી રહ્યા છે અને તેને પણ કમિશનર જેવા પણ આઈએસ ઓફિસરો આ રીતે મોર મારે એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. કમિશનરને એક વખત અનુભવ લિંબાયતનો થઈ જ ગયો છે. લિંબાયતની અંદર અમારા જ સમાજના શાંતિલાલ વખારિયા જે કહેવાય એમની જમીન પણ આ રીતે જ આખો પ્લોટ જ એમનો એ કરી દેવામાં આવેલો હતો, ગાયબ કરી દેવામાં આવેલો હતો. ત્યારબાદ એ લોકો હાઈકોર્ટ ગયા અને હાઈકોર્ટમાં આ રીતે એ કેસ ચાલતો હોવા છતાં એને હેન્ડ ઓવર કરી દીધેલો બીજી પાર્ટીને. આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે ચાલી રહેલી છે અને જે રાજકીય રીતે જે આખી રમત રમાઈ રહેલી છે તે ખૂબ શંકાશીલ છે અને શંકાને પાત્ર છે. જેમ દિવસો છે અને હાઈકોર્ટે જ્યારે એની નોંધ લીધી અને ફટકાર આપ્યો અને કમિશનર પાસે માફી માંગણી કરાવી
ત્યાર પછી પણ તંત્ર હજુ પણ સુધરવા તૈયાર નથી. અને આ રીતે બદલાની જે જમીનની અદલા બદલી કરવી, બાર્ટર સિસ્ટમ અપનાવી એ મારી દ્રષ્ટિએ ઉચિત પગલું ન કહેવાય. એ વહીવટી ગેરમાર્ગે દોરે છે અને વહીવટનું સરળતા નથી એવું સાબિત થઈ શકે. ચોક્કસપણે નીતિનભાઈ, અને જે પ્રમાણે આપણે એને સાટા પદ્ધતિ કહી શકીએ, શુદ્ધ ગુજરાતીમાં આપણો પરંપરાગત શબ્દ સાટા પદ્ધતિ છે, અને અત્યારના જે ચાલે છે એ મારજા પદ્ધતિ કહેવાય, અને આરજો મારજો કરવો એવું કહેતા હોય છે, બિલ્ડરોની ભાષામાં આરજો મારજો કહેતા હોય છે. એટલે અહીંયા તો મહાનગરપાલિકા પોતે જ એક બિલ્ડર બની અને મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ બિલ્ડરની જેમ પોતાના હિત માટે અને શહેરના હિતને કોરાણે મૂકી અને આ પ્રમાણેનું વર્તન કરી રહ્યા છે. ખાસ કરીને નીતિનભાઈ, તમે જ્યાં સુધી સંકળાયેલી છે, તમારા પરિવારનો જે પ્રશ્ન છે, એ જ રીતે શહેરની અંદર આવા અન્ય કેટલાક લોકો હશે કે જે લોકો આ લોકોની જો હુકમીનો ભોગ બન્યા હોય? અસંખ્ય લોકો હશે, અને પરંતુ એના માટે નૈતિક હિંમત આપણે રાખવી પડશે. અને તમામ જે લોકો જે આમાં એ થયા છે એ તમામ લોકોએ આ રીતે કોર્પોરેશન પાસે હવે પોતાની પણ જમીન જે ગઈ છે, કલમ 224 હેઠળ કે જુદા જુદા કારણો હેઠળ લોકોની જમીનો લઈ છે, અને બોટલ નેકનો ઉપયોગ કરીને પણ જમીનો ગપચાવી રહી છે. અને જે રીતે બધું ચાલી રહેલું ને, તંત્રએ જોહુકમી રીતે જ ચાલી રહેલું છે. અને છેલ્લા 1995થી જે રીતે સુરત શહેરમાં બીજેપીનું શાસન છે, એ રીતે આ લોકો હિન્દુત્વના નામે જે જોહુકમી ચલાવી રહ્યા છે તે ઉચિત નથી. અને તમે જ્યારે અસરગ્રસ્ત બન્યા છો ત્યારે તમે આના બાબતમાં શું આગળ કાર્યવાહી કરશો? અમે આ બાબતમાં અમારો આ કેસ અમે અમારા એડવોકેટ જમીર શેખને સોંપેલો છે, અને એ બાબતમાં અમે આગળની કાર્યવાહી કરીશું. અને જે ઉચિત લાગે તે અમારા વકીલ કરશે. આગળની જે પણ કંઈ કોર્ટની મેટર હશે તે અમારા જમીર શેખ દ્વારા એ કરવામાં આવશે. જી, એટલે કે સમગ્ર મામલો અને સમગ્ર વિવાદ હાલમાં કોર્ટ સુધી પહોંચી ગયો છે, અને કોર્ટમાં નીતિનભાઈ ભરૂચા સહિત એમનો પરિવાર લડત આપી અને પોતાના હક માટે એ લોકો લડવા માટે તૈયાર થયા છે. ઝાપા બજારની 4 ગલીઓ જે બંધ કરી અને એની જગ્યાએ માણસોને, માત્ર વ્યક્તિઓને, રાહદારીઓને પસાર થવા માટેની પરવાનગી આપવામાં આવી છે. વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે આખા વિસ્તારને કોર્ડન કરી અને મહાનગરપાલિકાએ આ ઝાપા બજાર દેવડી વિસ્તારની 4 ગલીઓનો તમામ જે હક છે એ આ દાવત ટ્રસ્ટ અને એમના આજુબાજુના લોકોને સોંપી દીધો છે, જે ખરેખર સુરત શહેરના કોટ વિસ્તારમાં રહેતા અને સમગ્ર શહેરમાં રહેતા 80 લાખ લોકો માટે અન્યાય ભરેલો પગલું છે. અને એ અન્યાયની સામે હાલમાં અવાજ ઉઠી રહ્યો છે કોટ વિસ્તારની અંદર. નીતિનભાઈ, એક આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે, સાચું ખોટું તો આપણને ખબર નથી, પરંતુ જે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે રાજકારણીઓએ પણ આમાં મોટી રકમની કટકી કરી છે, અથવા તો એમને હપ્તો મળ્યો છે એવું પણ કહેવાય રહ્યું છે. તો એ બાબતમાં તમે શું કહેશો? જ્યારે માણસ રાજકારણી હોય અને આમ દર વખતે મોટી મોટી બડાઈ મારતા હોય કે અમે અમારા સમાજ માટે આ કર્યું, અમારા આના માટે આમ કર્યું, અમારા મતદારો માટે આ રીતની પ્રવૃત્તિ કરી, તો પછી આ બાબતમાં ત્યાંના ધારાસભ્ય હોય, ત્યાંના કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય, કે પછી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, અને આ બાબતમાં મૌન સેવે એ કેટલે અંશે યોગ્ય છે એ લોકોએ જ સમજી જવાની જરૂર છે. અને આ જે પગલું છે એ ઉચિત તો છે જ નહીં. જો એ લોકોને જમીન મળતી હોય, ટ્રસ્ટને, દાવત ટ્રસ્ટને જમીન મળતી હોય તો અમને પણ મળવી જ જોઈએ, એમાં કોઈ શંકા નથી. જી, આ જે વિસ્તાર છે નીતિનભાઈ, એ પૂર્વ વિસ્તાર લાગે છે, ધારાસભાનું પૂર્વ વિસ્તાર લાગે છે, જેના ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા. આ સિવાય આ વોર્ડ નંબર 13 લાગે છે, જેમાં કોર્પોરેટર તરીકે છે મનીષાબેન મહાત્મા, રેશમાબેન લાપસીવાલા, સંજયભાઈ દલાલ અને નરેશ રાણા. આ 5 રાજકીય આગેવાનો છે, એમને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે કે કેમ, એ પણ એક સવાલ છે. આ નિર્ણય કરતી વખતે એ લોકોનો વિશ્વાસ કેળવવામાં આવ્યો છે, એમને પૂછવામાં આવ્યું છે કે નહીં, એ પણ પ્રશ્ન છે. આ સિવાય પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે એક તો કોટ વિસ્તાર છે એ ગીચ વિસ્તાર છે, અત્યંત ગીચ વિસ્તાર છે, અને ત્યાંથી વાહન લઈને પસાર થવું ખૂબ જ અઘરું હોય છે. આવા સંજોગોની અંદર વાહનો જો અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવશે તો એ વિસ્તારની શું પરિસ્થિતિ થશે? એ વિસ્તારની પરિસ્થિતિ આજે નહીં તો કાલે ગંભીર થવાની જ છે. તેનો આજુબાજુનો એરિયો પણ ગંભીર રીતે પરેશાન થવાનો જ છે. ટ્રાફિકની ગીચતા કે વસ્તીની ગીચતા સેન્ટ્રલ ઝોનમાં જોવા મળે જ છે. અને આમ આપણે જોઈએ તો એક તરફ કોર્પોરેશન એવું કહે કે વસ્તીની ગીચતા, અને બીજી બાજુ એવું કહે છે કે વસ્તીની ગીચતાને કારણે તમને FSI આપી નહીં શકાય,
અને બીજી બાજુ આ જ બિલ્ડરોને એફએસઆઈને નામે કરોડો રૂપિયા કોર્પોરેશન વસૂલી રહી છે. હા, એટલે બધી જ બાજુથી સમસ્યા ઊભી થવાની છે. ખાસ કરીને જે અસરગ્રસ્ત લોકો છે એ આ 4 ગલીમાં રહેતા પરિવારો ઉપરાંત આ વિસ્તારમાંથી વાહન લઈ અને પોતાના ધંધા રોજગાર માટે પસાર થતા કે સામાજિક કામ માટે પસાર થતા લોકોને પણ આટલા વિસ્તારનો ઉપયોગ કરવા નહીં મળે અને એ લોકો વાહન ચાલકો ત્યાંથી પસાર નહીં થઈ શકે, એટલે એ સમસ્યા પણ ગંભીર બનવાની છે. જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે અને હું બાઓને મંગળદાસના નાતે આ લોકો જે રીતે વહીવટ કરી રહ્યા છે એની સામે લોકોમાં ભયંકર રોષ છે અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ આ નિર્ણયની અસર કદાચ જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી. આ સમગ્ર બાબતે આપણી સાથે આજે જોડાયા નીતિનભાઈ ભરૂચા અને એમની પોતાની જે જગ્યા ગઈ છે એના વિશે, એ ઉપરાંત આ નિર્ણય લેવાને કારણે જે આવનારા દિવસોમાં શહેરીજનોને જે સમસ્યાનો સામનો કરવાનો વખત આવવાનો છે એની વિગતવાર વિગતો આપી આપણને. દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એના વિશે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલના આ વિડીયો ઉપર આપ કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ દર્શક મિત્રો, ધન્યવાદ નીતિનભાઈ. થેન્ક યુ વેરી મચ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.